નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસના ભાવને લઈને માહિતી શું છે એના વિશે વાત કરવાના છીએ. આવક શું છે એના વિશે પણ આપણે મિત્રો વાત કરવાની છીએ. અને મિત્રો, આ વર્ષે શું 1900થી 2000 રૂપિયા સુધીનો ભાવ પહોંચશે કે નહીં એના વિશે આપણે વાત કરવાની છે. દર વર્ષે મિત્રો કપાસના ખેડૂતોને આ જ આશા લઈને બેઠા હોય છે, પણ દર વર્ષે મિત્રો કાં તો ભાવ હોય ત્યારે ખેડૂત દેતા ચૂકી જાય છે અથવા તો દીધા પછી ભાવ વધી જાય છે, એવું થતું હોય છે. એટલા માટે મિત્રો આપણી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેનાથી તમને દરરોજ કપાસને ભાવની માહિતી મળતી રહે અને માર્કેટ યાર્ડોની માહિતી મળતી રહે, જેથી તમે સરખી રીતે તમારા ભાવ જાણી તમારા માર્કેટ યાર્ડના અને તમારા જે આવકની માહિતી મેળવીને તમે દેશો તો તમારે મિત્રો જે ખોટ તમે ખાવશો એ તમારે નહીં થાય, ઓછી થઈ જાય. એટલે તમને તમારા ભાવની ખબર હોય એટલે તમે સારી રીતે દઈ શકશો. હવે મિત્રો, આ ચેનલને આ જોવા મળે છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે મિત્રો, આજના વ્યાજબી માહિતી મુજબ વાત કરીએ તો ભારતનું સરેરાશ મિત્રો 65થી 70 કરોડની આવક છે મિત્રો. અને એમાં મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો અત્યારે પ્રતિ ક્વિન્ટલ નીસો ભાવ મિત્રો 6521 છે અત્યારે નોંધાયું છે. અને આસપાસમાં મિત્રો એવરેજ મિત્રો 6900થી 7100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રેન્જમાં અત્યારે ભાવ જોવા મળે છે મિત્રો. આનાથી મિત્રો જે ICDB કપાસ આવે એનો જે 65 રૂપિયા સેન્ટ પાઉન્ડની આસપાસ હાલે છે, ટ્રેડ થઈ રહ્યો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, જેના કારણે મિત્રો આપણા અહીંયા ભાવ વધવાની સંભાવના બહુ ઝાઝી થઈ જાય છે. કારણ કે જેમ ઇન્ટરનેશનલ કરન્સીમાં આપણી જે કપાસની ટ્રેડ થાય કપાસ BCની, એ મિત્રો આપણે આ કપાસ ઉપર ફાયદો સીધો જ કરે છે અને આપણે સીધો જ ભાવ ઊંચો જાય છે. હવે મિત્રો, નવા સ્ટેજના અત્યારે જે કપાસ આવી રહ્યા છે, નવા સપ્ટેમ્બરની નવી આવકો શરૂ થઈ ગઈ છે. એટલે મિત્રો હવે ખર્ચો કવર માટે હળવા ભાવ ઊંચા કરવામાં પણ આવ્યા છે સરકાર દ્વારા પણ. તો મિત્રો, આવી અમુક જે બાબતો છે જેનાથી આ વર્ષે આપને લાગે છે કે આ વર્ષે 1800થી 1900 રૂપિયા તો ભાવ પહોંચી જ જશે. બહુ સારું મિત્રો ટ્રેડ રહેશે તો મિત્રો 2000 રૂપિયા પણ ભાવ પહોંચી જશે. પણ મિત્રો, દરરોજ સરખા અને સારખા ભાવ જાણવા માટે તમે પણ YouTube ઉપર ખોટા વિડીયો જોતા હોય તો મિત્રો એ હવે તમારે બંધ કરી દેવાનું છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેવાની છે, જેનાથી તમને દરરોજ નવા અને તાજા કપાસને લઈને માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આગલા વિડીયોમાં મળીએ.